ગોકળ ગતિએ ચાલતી સુરત રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની કામગીરી પ્લેટફોર્મ નંબર 4 બે મુદ્દત વીતવા છતાં બંધ. સુરત રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની ગોકળ ગાયની ગતિએ ચાલી રહેલી કામગીરીને પગલે પ્લેટફોર્મ નંબર 4 મુસાફરોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે. પહેલા 90 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ 2 વખત મુદ્દત વધારવામાં આવી હતી, પરંતુ આ મુદ્દત વધારાયા બાદ પણ કોન્ટ્રાક્ટર કામગીરી પૂર્ણ કરી શક્યો નહીં. વરસાદને પગલે અવારનવાર કામગીરી ખોરંભે ચડી હતી. બીજી વખત મુદ્દત વધારો 30મી સપ્ટેમ્બર સુધીનો આપવામાં આવ્યો હતો. રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 4 છેલ્લા 4 મહિનાથી બંધ છે. પ્લેટફોર્મ નંબર 4 પરથી ઉપરથી ટ્રેનોને ઉધનાથી દોડાવવામાં આવી રહી છે. 30મી સપ્ટેમ્બર સુધીમાં કામગીરી પૂરી થઈ જશે તેવી કોન્ટ્રાક્ટરે બાંહેધરી આપી હતી, પરંતુ બે વખત મુદ્દત વધારવા છતાં કામ પૂર્ણ નહીં થતા હવે અચોક્કસ મુદ્દત માટે એટલે કે બીજી નોટિસ જારી કરવામાં નહીં આવે ત્યાં સુધી પ્લેટફોર્મ બંધ રહેશે. હવે 30મી સપ્ટેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ નહીં થતા કંપનીએ ત્રીજી વખત મુદ્દતમાં વધારો માંગ્યો હતો, પરંતુ આ વખતે કઈ તારીખ સુધી બંધ રાખવું તે અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. હવે અચોક્કસ મુદ્દત એટલે કે બીજી નોટિસ જારી કરવામાં નહીં આવે ત્યાં સુધી પ્લેટફોર્મ નંબર 4 બંધ રહેશે તેની જાહેરાત કરી છે. હવે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પરથી ઉપરથી જે ટ્રેનોને ઉધનાથી દોડાવવામાં આવી હતી તે ટ્રેનો હજુ પણ ઉધનાથી જ દોડાવાશે. દિવાળીને હવે 1 મહિનો બાકી હોવાથી એક્સ્ટ્રા ટ્રેનો દોડાવાશે, તેથી પ્લેટફોર્મ નંબર 4 ટૂંક સમયમાં કાર્યરત કરી દેવાશે.